હેલો ફ્રેન્ડ્સ, તો આજે લસણિયા સેવ મમરા બનાવવાના છે. તો આપણે સૌપ્રથમ જે મમરા છે તેને આપણે થોડા શેકી લીધા છે. તેને ડાયરેક્ટલી આપણે ડબ્બામાં ભરી લીધા છે અને તેને તેલ વગર જ શેકવાના છે. અને આપણે અગાઉથી જે સેવ બનાવેલી હતી સેવ મમરા માટે તે આપણે તે ડબ્બામાં ઉમેરી દઈશું. સેવનો વિડીયો ચેનલ ઉપર છે, તે પણ તમે જરૂરથી જોજો. એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ આપણી આ સેવ મમરાની સેવ છે, તો જરૂરથી જોજો. તો આપણે બધી સેવ મિક્સ કરી નાખી છે. આ સેવ મમરા એકદમ બજાર કરતાં પણ સરસ થવાના છે, બહુ સ્વાદિષ્ટ છે. તો જરૂરથી આ રીતે બનાવજો. એકદમ સહેલી રીતે આપણે સેવ મમરા બનાવ્યા છે. હવે તેમાં મસાલા માટે વઘારમાં આપણે તેલ કઢાઈમાં ગરમ કરવા રાખી દઈશું. અને આપણે મસાલામાં જે લસણ અચકચરું ખાંડેલું છે, બહુ તેની પેસ્ટ એકદમ નથી બનાવવાની, આપણે અચકચરું જ રાખવાનું છે. લસણની પેસ્ટને હવે તેલમાં આપણે ઉમેરી દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. ને ગેસ ત્યારે બંધ જ રાખવાનો છે. એ તેલ ગરમ છે તેમાં જ આપણો મસાલો તૈયાર થઈ જશે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. મરચું પાવડર આપણે તેમાં 1.5 ચમચી ઉમેરશું. બહુ વધારે તીખાશ તો મરચું પાવડર વધારે ઉમેરી શકો છો. આપણો ગેસ બંધ જ છે. આ તેલમાં જ આપણે મસાલો સરસ રીતે સંતરાઈ જશે. આ બધો જ મસાલો આપણે ડાયરેક્ટલી જે ડબ્બામાં સેવ મમરા છે તેમાં આપણે ઉમેરી દઈશું. મસાલો આપણે ઉમેરી દીધો છે. હવે તેને એકદમ મિક્સ કરી દઈશું. બધો મસાલો છે એ બધા મમરામાં ચોંટી જાય તેવી રીતે આપણે તેને મિક્સ કરશું. 5 મિનિટ સુધી તેને હલાવતા રહેશું, એટલે બધો મસાલો બધા મમરામાં મિક્સ થઈ જશે. જોઈ શકો છો આપણા બધા જ મમરામાં મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. આપણા સેવ મમરા તૈયાર છે. બસ 5 મિનિટમાં જ બનીને રેડી થઈ જાય. સિમ્પલ અને જલ્દી બની જાય તેવી રેસીપી છે, તો જરૂરથી બનાવો તમે આ લસણિયા સેવ મમરા. તો હવે બજારથી લેવાનું બંધ કરો અને લસણિયા સેવ મમરા ઘરે જ બનાવો. જો આ વિડીયો તમને સરસ લાગ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો.